હું શાસ્ત્ર સંમત જે વચન કહું છું તે સાંભળો. આપત્તિની શાંતિમાં ધૈર્યને સદ્રશ બીજો કોઈ ઉપાય નથી. વિપત્તિરૂપી સમુદ્રને પ્રજ્ઞાશાળી પુરુષો ધૈર્યરૂપી નાવથી નિશ્ચય ઉલ્લંઘન કરી શકે છે. એટલે શું કહ્યું કે ભાઈ ધર્મભંગ શંકાનો કોઈ અવસર પણ નથી. અને કહ્યું કે ભાઈ આપત્તિમાં એમ કહ્યું કે ધૈર્ય સિવાય બીજો કોઈ સુકર ઉપાય નથી. બરાબર. સમય ખરાબ ચાલતો હોય ત્યારે ધૈર્ય રાખવું પડે, ધીરજ રાખવી. પ્રયત્ન કર્યા કરવા પણ બહુ અકળાઈ નહીં જવાનું, જરાક સ્ટેબલ થઈ જવાનું, મગજને સ્થિર રાખવાનું. બહુ આડેધડ ધડાધડ નિર્ણય પણ નહીં લેવાના. ઘણા લોકો એવું કહે કે બહુ ફટાફટ નિર્ણય લે. અરે ઘણી વખત બહુ ફટાફટ નિર્ણય લે એમાં પણ તમે ઊંધા પડી જાઓ. બરાબર. એટલે એટલા ફટાફટ નિર્ણય નહીં લેવાના. એવું લાગે કે અત્યારે બધું ઊંધું જ ચાલે છે ગીત. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જ્યારે બધા જ ધંધા નુકસાનમાં જતા હોય, બધું જ મંદી ચાલતું હોય, તો પછી થોડા અટકી જવાનું, થોડા રૂપિયા પૈસા હાથમાં રાખવાના. બરાબર. જ્યારે બધા ઊંધા ચક્કર ચાલતા હોય ને લાઈફમાં, ત્યારે સમજવાનું સમય આપણો બહુ ઠીક નહીં ચાલતો, એટલે થોડા થોભી જવાનું. પછી બીજી વસ્તુ, કોઈ પણ કામ કરવા બેસીએ ત્યારે પહેલાં એ વિચાર કરવાનો કે આમાં મને મેક્સિમમ નુકસાન કેટલું થાય. નફાથી શરૂઆત નહીં કરવાની, નુકસાનથી શરૂઆત કરવાની. મારો એક મિત્ર છે ખાસ વાણીઓ, તમે બંને કોઈ પણ પ્રોજેક્ટ વિશે કંઈ પણ વિચારીએ તે પહેલાં મને એમ જ પૂછાવો પાછું મેક્સિમમ નુકસાન કેટલું થાય એ વિચારી લઈએ. નુકસાનની લિમિટ વિચારી લેવાની કે આમાં કેટલું નુકસાન થઈ શકે એમ. બરાબર. પછી નફા વિશે વિચારવાનું ચાલુ કરવાનું કે નુકસાન કરીએ એમાં આપણે ક્યાં પહોંચીએ એમ. આટા ડલના ફાફા તો નહીં પડે ને, એવું મોટું નુકસાન તો નહીં થતું ને. એવી રીતે કોઈ પણ કામ કરો ધીમે ધીમે. અને એક વસ્તુ તો ક્લિયર કટ છે, ચાણક્ય નીતિમાં ચાણક્ય પણ કહી ગયા છે કે બધું આપણા પ્રયોજન પ્રમાણે કે આપણી નીતિ પ્રમાણે ચાલતું નથી. અનએવોઇડેબલ સર્કમસ્ટન્સીસ જે કહેવાય એ ધંધા અંધા હોતા એમ જિંદગી પણ બહુ અનસર્ટેન છે, અચોક્કસ છે. અને એમાં ઘણા બધા પરિબળો એવા હોય કે જેમાં આપણે કંઈ કરી નહીં શકતા હોય, એની પહેલેથી કોઈ તૈયારી પણ ના કરી શકતા હોય. નોટબંધી વિશે કોણે વિચારેલું? કોઈ જ નહીં વિચાર્યું હશે ને. એટલે એવા પરિબળ તમને ગમે ત્યારે નડી જાય વર્ષના 2-4 મહિના. બાકી કોઈએ વિચારેલું નહીં એના વિશે કે ઓચિંતી એવી રીતે આવી હશે દિવાળી પછી. બરાબર. એટલે ધર્મદેવો અમે એ જ કહીએ, જ્યારે તમને એવું લાગે પ્રારબ્ધ ખરાબ છે ત્યારે ધીરજ રાખો, ભગવાન પર ભરોસો રાખો, ભજન કરો, અને તમે જે કંઈ કાર્ય કરો એમાં તમારો પ્રયત્ન ચાલુ રાખો. બરાબર. સમયને લાંધવાની કે પ્રારબ્ધને તમારા લાંધવાની કોશિશ નહીં કરવાની. એ કોઈ દિવસ એવું થવાનું નહીં. એ તો જે સમયે જે થાય એ જ થાય. આપણે આપણા પ્રયત્ન કરવાના. ચાલો. બ્રહ્માને આરંભીને સ્તંભ પર્યંત સર્વ કોઈ દેહયોગવાળાઓ જે છે તે એને જે આ દેહયોગ થાય છે તે પૂર્વ પ્રારબ્ધ કર્મના આધીન છે. આવી ગયું ને. શરીર આપણે જે મળે છે તે બધું પૂર્વ આપણા કર્મને આધીન છે. ભગવાને આપણે સૃષ્ટિ પ્રકરણ ચાલ્યું એમાં ચાલવેલું ને કે ભાઈ પ્રલયકાળને વિશે જે જીવ માયાના ગર્ભમાં એમ કહે કે જાય છે તે બધા પોતાના પૂર્વના કર્મને લઈને જાય છે. પછી પાછા સૃષ્ટિકાળે એ જીવો જે પાછા બહાર આવે છે તે પોતાના પૂર્વના કર્મને બહાર લઈને જ આવે છે. ભગવાન તો ફક્ત એમ્પાયરનું કામ કરે કે ભાઈ એના કર્મો પ્રમાણે એને 4 પ્રકારની જે યોનિઓ કહી મુખ્યપણે. બરાબર. અને એ 4માં 84 થાય. સ્વદેહી, અંડજ, જરાયુજ અને ઉદ્ભીજ. એમાં 4 મળીને ટોટલ 84 લાખ યોની થાય. 21 લાખની 4 થયા. એ પ્રમાણે તમારા જે કોઈ કર્મો એ પ્રમાણે તમને જીવને એ દેહ મળે. અને એમાં પાછું નીચે એના આગળની લાઈનમાં પણ લખેલું જ છે, આ દેહ જે સુખ કે દુઃખના ઉપભોગ માટે છે તે દુઃખ કે સુખ તેના પ્રારબ્ધને અનુસારે જ થાય. દેહને પણ જે સુખ કે દુઃખ મળવાનું હોય એના પ્રારબ્ધને અનુસારે જ થાય. પ્રારબ્ધથી વધારે કંઈ થતું નથી ને કંઈ મળતું નથી. બરાબર. એટલે પેલું કહે ને એ પ્રમાણે કે ભાઈ વિધિના લખ્યા લેખ હોય જ છે. ક્રિયામણ દ્વારા તમે થોડું એમાં કંઈક ફેરફાર એવો કરી શકો કે તમારું બહુ ક્રિયામણ ઊંચું હોય તો તમારા પ્રારબ્ધને તમે થોડુંક નબળું પાડી શકો. નબળું એટલે કેવું કે એની અસર થોડીક ઓછી થાય. બાકી જે થવાનું છે તો થઈને જ રહી છે. બરાબર. તમે એના માટે તૈયાર રહ્યો. લોકો કહે કે ભાઈ પછી ભવિષ્ય જાણવાનું કે જ્યોતિષ પાસે જવાનું કે એ બધું જાણવાની શું ફાયદો, એને થવાનું જોઈ લો. તમે એના માટે તૈયારી રાખો, એમ પ્રિપરેશન રાખો.
કે ભાઈ આ સમયમાં મારી આવક ઘટવાની છે, તો તમે એ પહેલાં એવા પ્રયત્ન તમારા કરો કે તમારા બેઠા કંઈ 10, 15, 20 હજાર મહિનાના ચાલુ રહી, કે જેને કરીને તમને આટા દાળ ચાવલનો પ્રોબ્લેમ નહીં થાય. તમે જે કંઈ ધંધામાં ખેલ કરતા હોય એ તમારા ખેલ થોડા ઘટાડી દો. તમારી રિસ્ક લેવાની કેપેસિટી હોય તે તમે, દાખલા તરીકે કોઈને ખબર હોય કે મારી તબિયતના કોઈ ઠેકાણા રહેતા નથી, તો એ પછી શું કરે, ધીમે ધીમે જે બધી રિસ્ક કેપેસિટી હોય એ બધી ઘટાડવા માટે, એ થોડી બેઠી ઇન્કમ કરવા માટે, કે એનાથી શું થાય, એના ઘરનું ગુજરાન ચાલે ને એની તબિયતમાં પણ જે કંઈ આમ તેમ આવે તો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આ તે વીમો લઈ લઈને એમ કરીને બધું પૂરું થઈ શકે એમ. એટલે કંઈ ખોટું નથી, બધું સાચું છે, પણ બધાનો સમય પર ઉપયોગ કરતાં આપણે આવડવું જોઈએ. બરાબર. આપણી જિંદગીમાં આમ કંઈ કોઈ વસ્તુ આપણે પ્લાન કરીને સંપૂર્ણપણે રહી નહીં શકતા, પણ પ્લાન કર્યું હોય તો થોડો ફાયદો થાય ખરો. અનએવોઇડેબલ સર્કમસ્ટન્સીસ આવે, ના નહીં પાડતા, પણ તમે શું એમાં થોડા બચી જાઓ ખરા એમ. ધર્મમાં રહેતા હો, ભજન કરતા હો, બરાબર, તો આવી તો વચ્ચે વચ્ચે મોહનથાળ આવી જાય. બરાબર, અનએક્સપેક્ટેડલી આવી ગયો આ મોહનથાળ. આપણે તો પ્રેમ સ્વામીને કહેલું પણ નહીં, પ્રેમજી, ઓ પ્રેમજી, આ મોહનથાળનું અમે તમને કહેલું અત્યારે અહીંયા ધરવાનું. મને એમ કે તમે અમારા માટે લાયા ખરા માણસ. હા તો કંઈ નહીં, આ સભામાં આપી દેજો, ચાલો હરિભક્તો. બરાબર. એટલે આવું અનએક્સપેક્ટેડલી આવી જાય એવી રીતે કોઈ વખત મોહનથાળ પણ આવી જાય. એ કંઈ ઠેકાણું થયું એનું કે. એટલે શું કહ્યું, સુખ કે દુઃખ તેના પ્રારબ્ધને અનુસારે જ થાય. અમારા બહુ જૂના મિત્ર છે, અમારા ઘરે આવતા હતા, નાના હતા ને અમારા ઘરે આવતા. અમારા સંબંધ હોય તો તમારાથી બોલાય, બાકી તો પછી ચાલો. આત્મા જ્ઞાનિક નહીં એમના પછી ના છે. એના પછી ના. આત્મા જ્ઞાનિક ગણ છે, સ્વતઃ વૈષયિક સુખ દુઃખ ને પામતો નથી. તમારા સવાલનો જવાબ છે. આપણે આપણી જાતને ડેવિએટ નહીં કરવાની, એ તો બધું જ કર્યા કરવું. જો શું આવ્યું, આત્મા પોતે કેવો છે, જ્ઞાનિક ગણ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે. શું કહ્યું, તે સ્વતઃ વૈષયિક એટલે વિષયના સુખ દુઃખને પામતો નથી. જો જીવાત્મા પોતે પોતાના સ્વરૂપની અંદર મગ્ન રહેતો હોય તો એને વિષયમાં જે કોઈ બાહ્ય સુખ કે દુઃખ એની કોઈ અસર એને થતી નથી. સમજો, આપણે જે સુખ કે દુઃખનો અહીંયા અનુભવ કરીએ છીએ, તે દિવસે સાહેબે સવાલ કરેલો ને, તો ભાઈ આત્માને સુખ કે દુઃખ થાય છે કે નથી થતા. આપણે જે એનો અનુભવ કરીએ છીએ આપણે અજ્ઞાનને કારણે કરીએ છીએ. પેલા જે અક્ષરધામમાં મુક્ત છે પણ છે તો આત્મા જ. તો એમને કેમ હર્ષ શોકથી પર ગયા, 6 ઉર્મિઓથી પર ગયા. એ હર્ષ શોક કેવું, એટલે તમે સુખ ને દુઃખ કેવું અહીંયા, ચાલો ને. એમને કેમ પર ગયા, એ એમના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા છે. ત્યારે આપણે અહીંયા કયું વિપરીત જ્ઞાન થઈ ગયું છે. શું વિપરીત જ્ઞાન થઈ ગયું છે, કે હું દેહ છું. એટલે દેહને જે સુખ કે દુઃખ પડે છે એને આપણે કેવું માની લઈએ છીએ, પોતાનું વિશે માની લઈએ કે ભાઈ હું સુખી થઈ ગયો ને હું દુઃખી થઈ ગયો. બરાબર. અત્યારે ઘણાના સંકલ્પ થઈ ગયો કે મોહનથાળ મળે તો સારું, એટલે મળે તો એ સુખી થઈ જાય. તો બરાબર. એટલે હા, કહેવાનું તાત્પર્ય શું છે, ઘણાને સંકલ્પ થઈ ગયો કે ભાઈ મોહનથાળ મળે તો શું, ફોન આવ્યો સાહેબ. પણ ઘણાને પાછું કેવું કે ન મળે તો પાછું અત્યારે પ્રેમજી ના આપી ગયો તો કે આ વાસુદેવભાઈ ડંફાસ માર્યા કરે. એ હાથમાં તો આવ્યો નહીં યાર, 1 નંબરના ડંફાસિયા છે, કથામાં થોડો આવી તો બોલાતું હોય. બરાબર. એટલે એ તો બંને બાજુ હોય. સમજો, કહેવાનું તાત્પર્ય શું છે, આત્મા પોતે કોઈ વિષય કરીને સુખી થાય એવો નથી અને કોઈ વિષય કરીને દુઃખી થાય એવો નથી. સમજો, આ ધર્મદેવ કેમ આ પ્રમાણે કહી શકે છે કે એમની પોતાની એવી સ્થિતિ હતી. રામાનંદ સ્વામી આવું કેમ કહેતા હતા, કારણ કે એમની એવી પોતાની સ્થિતિ હતી. એટલે રામાનંદ સ્વામીએ આ જ્ઞાન ધર્મદેવને ભક્તિ માતાને આપ્યું. ધર્મદેવ પોતે એ પ્રમાણે વર્તતા હતા, એટલે એમને પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. એટલે ભક્તિ માતા જે એમ કહી કે ધીરજ, પોતાના સ્ત્રી સ્વભાવને કારણે થોડુંક ધૈર્ય એમનું ઘટી ગયું. એટલે ધર્મદેવજી એમને ધીરજ આપવા માટે પોતાના સ્વરૂપની ઓળખાણ આપે છે કે ભાઈ આપણે આત્મા છે, આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એને કોઈ બાહ્ય વિષયથી સુખ કે દુઃખ થતું જ નથી. સમજો,
મને બધા ઘણા લોકો ઘણું બધું કહી જાય, કોઈ આ કહી જાય, કોઈ પેલું કહી જાય, કોઈ ફલાણું કહી જાય, કોઈ ઢીમકું કહી જાય, પણ મને એનાથી કઈ અસર જ નહીં થતી. એ તો રોજ તમને એવા બધા કાગના વાત કરનારા ને એવા બધા ઘણા લોકો મળે, એનાથી કઈ ઉપર બહુ ચડી નહીં જવાનું અને કોઈ બહુ જલ્દી નીચે ઉતરી પણ ના જવાનું, કોઈના કહેવાથી થોડું કઈ થાય છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે જેટલા પોતાની જાતને આત્મા સમજીએ એટલે એવી આપણી સમજણ જેટલી દ્રઢ થાય. મહારાજે કહ્યું ને એ પ્રમાણે કે હું આત્મા છું, અજર છું, અમર છું, એવો રોજ તમારે માનસી પૂજા કરતી વખતે દાખલો કરવો પડે. આ શરીર છે તે હું નથી, શરીરના સુખ દુઃખને પોતાનું ન માનવું. એમ આપણે ધીમે ધીમે દાખલો કરતા જઈએ તો 5, 25, 20, 30, 40, 50 વર્ષ પછી આપણે થોડીક આત્મનિષ્ઠા દ્રઢ થાય. જો ભાઈ ધર્મદેવજી જેવી તો તરત ને તરત થવાની નથી, પણ ધર્મદેવજી જે આપણે સંદેશો આપે છે, જેમ આપણે ઉપદેશ આપે છે, એ આપણે ધર્મદેવજીના શું કહેવાય જ્ઞાન, ધર્મબુદ્ધ જ્ઞાન સુધી પહોંચી શકીએ તો જ ખબર પડે કે એ કહેવા શું માંગતા હતા. હું સમજવા જેવી વાત છે. એક દિવસ ગાવસ્કરની એક જગ્યા પર છે ને ઇન્ટરવ્યુ ચાલતો હતો, એને પેલા સવાલ પૂછ્યો કે સર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રણજી ટ્રોફી એન્ડ ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટ. તે હસતા હસતા બહુ સારો જવાબ આપ્યો કે રણજી ટ્રોફીમાં તમને એક જ બોલ એવો આવે 6 બોલમાંથી કે જેમાં તમે આઉટ થાવ, અને 3 થી 4 બોલ એવા મળે કે જેમાં તમે રન કરી શકો, કારણ કે આપણા બોલર એવા હોય છે. ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઉલટું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટેસ્ટ મેચ રમતા બોલર 6 બોલમાંથી 5 બોલ એવા પડે એના કે જેમાં વિકેટ પડે લઈ જાય, એટલે તમારે 5 બોલ ડિફેન્સ કરવા પડે. એક જ બોલ એવો પડે એનો કે જેમાં તમારે રન થાય એવું હોય, તે રન કરવાનું. સમજ પડી ને? હું જે સમજાવવા માંગુ છું આમાં સમજવા જેવું છે. ધર્મદેવજીની પરિસ્થિતિ કેવી હતી? એ પોતે આત્મ સ્વરૂપના એને પાર પામી ગયેલા હતા, એ પોતે બ્રહ્મરૂપ વર્તતા હતા, ટેસ્ટ મેચના ખેલાડી થઈ ગયેલા પૂરેપૂરા, સમજો. એની વિકેટ કોઈ લઈ શકે એવું ન હતું. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એમની વિકેટ પડેલી નહીં. અને આપણે પેલા રણજી ટ્રોફીના પ્લેયર છે, સામેથી વિકેટ આપી દઈએ કોઈને પણ, પેલા વિકેટ લેવી નહીં પડે, આપણે સામેથી જ દઈ દઈએ. કેમ? આપણે હજુ પુસ્તકમાંથી આત્મા વિશે જાણેલું છે, પરમાત્મા વિશે જાણેલું છે, માયા વિશે જાણેલું છે, પણ એનો આપણે જોઈએ એવો અભ્યાસ કર્યો નથી, એનું મનન નહીં કર્યું, એનો નિધિધ્યાસ નહીં કર્યો, એટલે એનો આપણે યથાર્થ એટલે જેવો જોઈએ એવો સાક્ષાત્કાર થયો નથી. એ સાક્ષાત્કાર કોને વર્તે છે? ધર્મદેવજીને વર્તે છે, રામાનંદ સ્વામીને વર્તતો હતો. હવે તમને એ સંદર્ભ પકડાશે, ધીમે ધીમે કનેક્શન આવ્યું, હવે કરંટ આવશે કે ધર્મદેવ આવું બોલતા હતા, એમની વાતમાં આટલું વજન કેમ હતું? એમને વિષય મહારાજે જે વચનામૃતમાં કહ્યું ને કે જે દેહાભિમાની હોય એ તો કેવું ભગવાનનું ભજન કરતો હોય અને એને એના ફેવરેબલ એટલે સારા 5 વિષય મળી જાય તો એને કરીને ભગવાન ભૂલી જાય, કા પછી ખરાબ વિષય મળે એટલે એને જે અપ્રિય હોય એ મળી જાય તો એને કરીને પણ પોતાની ભક્તિ માંથી અને પોતાની જે કોઈ એમ કે મોક્ષરૂપી જે કોઈ એનો રસ્તો એમાંથી પડી જાય. મહારાજે કહ્યું ને સારા 5 વિષય મળે તો પેલો હિમાયો વાયુ એટલે પેલો ઠંડીમાં આવીને પડી ગયો એવું, અને ખરાબ હોય તો શું લૂ લાગીને મરી ગયો એવું એમ. પણ જો આત્મનિષ્ઠા એ પરિપક્વ હોય અને સિદ્ધ દશાને આત્મનિષ્ઠાની પામેલો હોય અને પછી ભગવાનનું ભજન કરતો હોય તો એને 5 વિષય જરા પણ કોઈ પણ પ્રકારે બાહ્ય 5 વિષય એના પોતાના એમ કે શું પક્ષમાં લેવા માટે બળવાન થતા નથી. બાકી વિષયનો વાયો બહુ મોટો છે અહીંયા, એટલે ધર્મદેવજી આટલી ખરાબ પરિસ્થિતિમાં આ પ્રમાણે ધર્મદેવજી લેવ કે યુધિષ્ઠિરજી લેવ તમે કે પછી રામાનંદ સ્વામી લેવ, એ આટલા ખરાબ સમયમાં આટલા કપરા કાળમાં આ પ્રમાણે જ્ઞાનની વાત કરી શકતા હતા. એ શું બતાવે છે કે એ લોકો જ્ઞાનની પરિપાક અવસ્થાને પહોંચી ગયેલા, બરાબર. અને એ માર્ગ તરફ જવાથી ધીમે 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 આગળ ચાલવાથી જ આપણે પણ પહોંચી શકશું, આમાં બીજો કોઈ રસ્તો નથી, બરાબર. ચાલો પાછું એકવાર વાંચું છું. આત્મા જ્ઞાનેક ઘન છે, તે સ્વતઃ વૈષયિક સુખ દુઃખને પામતો નથી, એટલે વિષયના કોઈ સુખ દુઃખને આત્મા પામતો નથી. તેમજ સુખ દુઃખનો ઉપભોગ એ જ એક ફળ જેનું છે એવા ધ્યેયયોગને પણ પામતો નથી. સમજવા જેવી વાત છે. કિંતુ અનાદિ વાસના પ્રાપ્ત કર્મની વિચિત્રતાને લીધે છે, માટે પ્રારબ્ધ પરિપાકને અનુગુણ જ ધ્યેયયોગ અને તેનાથી ઉપભોગ્ય સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. તો આવી કર્મગતિની વિચિત્રતાને કોણ રોકવાને સમર્થ છે? કોઈ પણ નથી.
બહુ ઊંચી વાત કરેલી છે. શું સાંભળો, પહેલું શું લખ્યું? કોઈ વિષયનું સુખ નહીં પામતો, તેમજ સુખ દુઃખનો ઉપભોગ એ જ એક ફળ જેનું છે એવા દેહ યોગને પણ પામતો નથી. એટલે દેહને કઈ આત્મા જોડે કોઈ કનેક્શન નથી. આમ બંનેના લક્ષણો હાવ જુદા છે. એ તો શું કહ્યું, આ દેહ જે આપણે પ્રાપ્ત થયો છે વસ્તુતા તો આત્માનું જે ઓરિજિનલ સ્વરૂપ જે ઓળખાય એનો ફેવરેબલ દેહ કયો છે? તો પેલો અક્ષરધામના મુક્તનો જે દેહ છે એ છે. સમજો, આત્મા એના ઓરિજિનલ ગુણ પેલા જે મુક્ત અવસ્થામાં જે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોનો દેહ જે એને ધામમાં પ્રાપ્ત થાય છે એના દ્વારા જ પ્રકાશિત કરી શકે છે. આ દેહ દ્વારા એના પ્રકાશિત નહીં થતા. આ દેહથી તો પર થાય પછી જ એના ગુણ પ્રકાશિત થશે. એટલે અહીંયા લખ્યું આ બીજું વાક્ય એને લઈને જ હવે તમને સમજ પડશે. તેમજ સુખ દુઃખનો ઉપભોગ એ જ એક ફળ જેનું છે એવા દેહયોગને પણ પામતો નથી. એટલે આ દેહયોગ એનો પોતાના એના સ્વરૂપ જોડે મેચ નહીં થતો. તો આ દેહને મળ્યો કેમ? તેનો જવાબ આપે છે, સાંભળો. કિંતુ અનાદિ વાસના પ્રાપ્ત કર્મની વિચિત્રતાને લીધે છે. એટલે આ દેહને કેમ મળ્યો? અનાદિ પેલી કર્મ વાસના માટે એને જે કઈ કર્મ કર્યા એના ફળ રૂપે એને આ દેહ મળ્યો. બાકી આત્માને એના પોતાના સ્વરૂપને પર્યાય એટલે એના સ્વરૂપને પ્રકાશિત કરનારો જો કોઈ દેહ હોય તો કયો છે? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો જે અક્ષરધામમાં મળેલો એ દેહ છે. સભા બહુ શૂન્ય થઈ ગઈ, સમજ નહીં પડતી, એવું લાગે છે બોલિંગ બેટિંગ માથા ઉપરથી જતી લાગે છે બોલ બધી. સમજ પડે છે કે નહીં પડતી? જૈમિની ઋષિ ધનાધન 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 માથું હલી ગયું છે ને. અશોકભાઈ સમજ પડે છે કે નથી પડતી? પડી સમજ? કઈ શું સમજ પડી? વેરી ગુડ. ચાલો, કઈ જાગે છે લોકો. આ પાછા પ્રવાસ શું કેવું? બરાબર છે એમ ને? ચાલો, માટે પ્રારબ્ધ પરિપાકને અનુગુણ જ દેહયોગ. એટલે પ્રારબ્ધ જે હોય એ પ્રમાણે એને અનુગુણ એને લઈને એના એ પ્રારબ્ધ કર્મ કર્યા હોય એ કર્મના ફળ રૂપે એટલે એના અનુગુણ દેહયોગ એટલે દેહનો યોગ થાય અને તેનાથી ઉપભોગ્ય સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. એ દેહથી જ તમે જે સુખ કે દુઃખ ભોગ કરી શકો એ પ્રાપ્ત થાય પ્રારબ્ધને લીધે. એટલા માટે કહ્યું શાસ્ત્રોમાં પ્રારબ્ધ બહુ બલવાન હે. અને પ્રારબ્ધ શું છે? આજનું ક્રિયામણ એ કાલનું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ બીજું કઈ નથી. આજનું ક્રિયામણ જે છે તે જ કાલનું પ્રારબ્ધ છે. બરાબર? તો આવી કર્મગતિની વિચિત્રતાને કોણ રોકવાને સમર્થ છે? એટલે આવી જે કર્મની ગતિ છે એની વિચિત્રતાને કોઈ રોકવાને સમર્થ નથી, કોઈ પણ નથી. હવે સમજ પડી? આ રિયલ આત્મજ્ઞાન છે. બરાબર? ચાલો, માટે પ્રારબ્ધ અનુસારે આપણને આ ઉપદ્રવ ઉપસ્થિત થયો છે. એમાં શત્રુ દેશકાળની વિષમતા વગેરે તો નિમિત્ત માત્ર કહેવા માત્ર કહેવાય છે. આવી ગયું ને? ભાગવતનું વાક્ય છે. આપણે આપણા જીવનકાળ દરમિયાન કોઈ કાર્ય કરતા હોઈએ ને એમાં આપણે કોઈ શત્રુ મળે કે દેશકાળ આપણે ફેવરેબલ થાય નહીં, એમાં સમજવાનું કે આ તો બધા નિમિત્ત રૂપ છે. હકીકત વસ્તુ પરિસ્થિતિ શું છે કે આપણું પ્રારબ્ધ એટલે પૂર્વના કર્મ આપણા શું છે? બહુ કઠણ છે. એને કારણે આપણે ફળ મળતું નથી. એટલે એ તો તમે એમ ઘણા લોકો એમ છે ને કોશિયા કરે, અરે આપણું કંઈ કામ જ નહીં થતું, આપણું કંઈ કામ જ નહીં થતું, આ બગાડી નાખ્યું, પેલા કોઈ બગાડતું નથી ભાઈ. આપણું કોણ બગાડે? બધા નિમિત્ત માત્ર હોય. કોઈ બાપ, કોઈ માં, કોઈ ભાઈ, કોઈ મિત્ર. ના, આપણે એને નહીડા હોય કે આપણે કોઈને નહીડા હોય તો એના રૂપે ભગવાન નહીં. એ તો આપણે નહીડા હોય તો જ નડે ને. એમને એમ તો કોઈ નડે નહીં ને કોઈને. %, આપણે નહીડા જોઈએ ને તો જ નડે ને. વ્યાસજીએ ભાગવતમાં શું કહ્યું? એક સારું કામ કરવાનું હોય ને તો 2 હારા માણસ મળી જાય. તમારું એક સારું કામ થવાનું હોય. રૂપિયા નહીં હોય તો બી કોઈ હવા ભરવાવાળા મળી જાય કે થઈ જાય જ્યાં બેઠેલો છે અને તમારું કામ થઈ જાય. અને રૂપિયા હોય તો પણ તમને કોઈ ઝાડ પર ચડાવીને તમારા રૂપિયા બધા લઈ જાય ને તમને હાવ ઘર ભેગા કરી નાખે. તમે કોઈ અલગ રૂપિયા હતા તો કામ નહીં થયું ને રૂપિયા ન હતા તો કામ થઈ ગયું. આ કેવું? આ કર્મની વિચિત્રતા છે. તમારી પાસે રૂપિયા પૈસા તૈયારી બધું હોય તો એક માણસ એવો ખરાબ મળી જાય કે તમને ઘર ભેગા કરી નાખે તો પણ બોલો.
અને એનાથી એક્ઝેક્ટ ઉલટી પરિસ્થિતિ બીજી, તમારી પાસે રૂપિયા પૈસા પ્લાનિંગ કંઈ જ ન હોય અને એક માણસ સારો મળી જાય, તમને ઘર સુધી લેવા આવે અને કહી જાય ચાલો આવી જાઓ, વાસુદેવભાઈ તમારી રાહ જોઈને જ બેઠેલા. મારી જિંદગીમાં મારા 90% કામ આ પ્રમાણે થયા છે. બોલો 90%, બહુ મોટો રેશિયો છે. કારણ કે મારું ભાગ્યનું સ્થાન બહુ મજબૂત છે, કર્મનું સ્થાન ઢીલું છે. મારા જે કામ થાય તે ઘર બેઠા જ થાય. આમ બેઠેલા હોઈને રૂમ પર હાથ મૂકીને ફેરવતા હોય ને, કોઈનો ફોન આવે કાં કોઈ ઘરે આવે, શું કરે છે આમ છે તેમ છે, ચાલે જઈએ જરા અહીંયા, અને જવામાં જ કંઈ ને કંઈ થઈ જાય. એટલે હું કોઈ દિવસ કોઈ ભગવાન ભરોસે આમ તેમ રખડતો ફરતો આવ્યો ને મારી પાસે, મને કહીને ચાલને મારે આ કામ છે જોવા, હું કોઈ દિવસ ના નહીં પાડું. કારણ કે એના ભલા જોડે મારું ભલું થઈ જાય. એટલે વ્યાસજીની કલમ છે આ, સમજો. પ્રારબ્ધ અનુસારે તમને જે કંઈ મળવાનું છે તે મળવાનું જ છે. એટલા માટે હું તમને ગળા ફાડી ફાડીને કહું છું, સુકૃત કરો મારા ભાઈઓ, સુકૃત કરો, રોજ રોજ થોડું થોડું કરો, તો આવતીકાલ સુધરશે કઈ તમારી. હું કઈ મારા માટે નહીં કહેતો, હું કઈ એમ નહીં કહેતો કે મને દઈ દો, પણ જેને જરૂર છે એને દેવ. તમારી જ ગઈ આવતીકાલ સુધરશે, મારું કઈ સુધરવાનું નથી અંદર, તમારું જ સુધરશે. સમજો, કઈ પણ મન કર્મ વચનેથી કરો સુકૃત. જો આમાંથી દેહમાંથી જીવ નીકળી ગયો ને પછી કઈ થાય નહીં, બધું મૂકીને ચાલ્યા જવાનું છે આમનું આમ, પતી ગયું, બાજી પૂરી થઈ ગઈ, હાથમાં કઈ નહીં રહેશે પછી. એના કરતાં જે કંઈ થોડું ઘણું રૂપિયે 10, 15, 20 પૈસા પણ થતું હોય તો કરો. નહીં કરશો તો કોઈ આલિયા માલિયા જમાલિયા મળીને બધું લઈ જશે, સમજજો. એના કરતાં જે કંઈ થાય તે કરો, એ જ આપણું આના પછીનું કર્મ જ સત્કર્મ જ સાથે આવવાનું છે. મોક્ષ થઈ ગયો તો બહુ સારું, ભયો સમજો. પણ કદાચ મોક્ષ ન થાય ને યોગ ભ્રષ્ટ થઈએ તો પણ ભગવાન એવી જગ્યા પર સેટિંગ કરે ને આપણું કે ખુશ થઈ જવાય. તમને કોઈ મગજમારી જ નહીં, સીધા આરામ, આમ પેટ પર ઊભા નોટ જ ગણવાની હોય. એટલે કે હું સુકૃત કરો, કર્યા વગર કંઈ મળતું નથી પાછું, એ પણ નક્કી વાત છે. સમજો, જેટલું બની શકે એટલું કરો. કાલે પણ આપણે એ જ ચર્ચા કરેલી ને કે આ આપણું મધ્ય બિંદુ જે છે તે આમ નહીં, આમ કરીને આમ રાખો મધ્ય બિંદુ. તમે પોતે વચ્ચે બેસી જાઓ ને આમ આખું મધ્ય બિંદુ રાખો, વર્તુળને આમ પેલું ફરાવે ને એ પ્રમાણે. પછી તમે જો, અરે બહુ મજા આવશે, જીવન આખું તમારું એકદમ મસ્ત થઈ જશે. પણ જ્યાં આમ કરવા ગયા ને એટલે પછી બધા લફડા ચાલુ થઈ જાય, બળતરા ચાલુ થાય તમને. કારણ કે એમાં બધે તમારો પોતાનો જ વિચાર વચ્ચે આવે કે મારું કા ભલું થાય, મારું કા રૂડું. એટલે તમને તમારું બગડતું દેખાય કશે પણ, એટલે બળતરા ચાલુ થાય, એસિડિટીને એટેક આવે પછી તમને. બરાબર, ચાલો. એટલે દેશકાળની વિષમતા જે શત્રુ છે આ તો બધા નિમિત્ત માત્ર છે, કહેવા માત્ર. હે ભદ્રે, યદ્યપિ સંચિત કર્મ તે ઉપાયો યોજવાથી નાશ કરી શકાય છે, પણ કોઈનું પણ પ્રારબ્ધ કર્મ એવું નથી એટલે સારી રીતે ઉપાયોનું અનુષ્ઠાન કરે તથાપી નાશ થતું નથી. એ તો ભોગવીને જ નાશ કરાય છે, એમાં સંશય નથી. બધા આપણા સંપ્રદાય વાળા બહુ અને ઝંડા લઈને ફરે છે, પ્રારબ્ધ ચાલ્યું ગયું, પ્રારબ્ધ ચાલ્યું ગયું. પ્રારબ્ધ નહીં જતું ભાઈ, ભગવાને કહ્યું તો સાંભળો જરા, ભગવાનના શબ્દોને સાંભળો બરાબર. ભગવાન શું કહેવા માંગે છે? ભગવાને પ્રારબ્ધ તમારું હળવું કરવા માટે શું કર્યું છે? મંદિરોની રચના કરી છે. અહીંયા હરિભક્તના ભાગ્યમાં રામપાત્ર હોય તો ભગવાને પોતે માંગી લીધું છે, એટલે એને ખાધે પીધે સુખી કરી દીધો છે. અને સુડીનું દુઃખ કાંટે કાઢવાનું કહ્યું. એ કેવી રીતે? કે એ ભગવાનને જે શિક્ષાપત્રી અને શાસ્ત્રોમાં જે નિયમ બનાવે એ પ્રમાણે રહે ત્યારે એના માટે કહ્યું છે કે એનું પ્રારબ્ધ તો અમે છે. પણ એ ક્યારે? કે એ એવું સમજતો હોય કે ભગવાનની ઈચ્છા આપણું પ્રારબ્ધ, એમ સમજીને ભગવાનની આજ્ઞામાં વર્તતો હોય ને એના માટે છે આ બધું. બાકી પ્રારબ્ધ કોઈનું જતું નથી. પ્રારબ્ધમાં ભોગવવાનું હોય તો દશરથ રાજાને પણ હતું જ ભોગવવાનું. શ્રવણ કુમારનો શ્રાપ લાગેલો ને, એના માતા પિતાનો શ્રાપ લાગેલો કે ભાઈ એમ અમે જેમ અમારા પુત્રને એમ કે વિયોગમાં આ દેહને છોડીએ છે, એમ તમે ભલે ચક્રવર્તી રાજા છો પણ તમારે પણ તમારા પુત્ર વિયોગમાં જ દેહ છોડવો પડશે. ભલે એના પુત્ર ભગવાન રામચંદ્ર પોતે આયા સાક્ષાત, પણ દેહ ત્યાગ કર્યો ત્યારે રામ એની સામે હતા જ નહીં. રામ રામ બોલતા બોલતા જ ગયા. યાદ રાખજો, જો ભગવાન એના બાપને એમ મૂકીને ચાલ્યા જતા હોય વનમાં, ખાલી વિચાર કરો, ઇમેજિનેશન કરો. ભગવાનને તો ખબર જ હતી ને કે હું હમણાં જઈશ અહીંયાથી અયોધ્યાની બહાર ને આ વિકેટ પડવાની છે, તો પણ ભગવાને એમને છોડી દીધા. વિચાર કરો, ભગવાન એના બાપને છોડી દેતા હોય તો પછી આપન ઓર તુમ કેસે કોણ સે ખેત કે બેગન હે. યદુવંશીઓ જવાના હતા, ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી ને બધી.
ભગવાને શું કર્યું? સીધા ચાલ્યા ગયા પ્રભાસ પાટણ ને રાહ જોઈને બેઠા કે હમણાં પેલો પારધી આવશે ને આપણે આ ખેલ પૂરો કરી નાખીએ. કઈ ભગવાને કઈ સંકલ્પ કર્યો? તમે કહ્યું એ પ્રમાણે જાઓ મોજ કરો બધા, એમ કરીને બધાને લડાઈને મરાઈ નાખ્યા. સમજો, વિચાર કરો તમે, કર્મની ગતિ કેવી ગહન છે. વિચાર કરો, ભગવાન એના ઘરના જે છે સંબંધીઓ, છોકરાઓ, પૌત્રો, પુત્રો, એને નહીં છોડતા તો, એને નહીં બચાવવા જતા તો. બરાબર, અમારા પ્રહલાદજી કહી ને એ પ્રમાણે પેલા ભૂદેવ ઉત્સવ સમય આવે ત્યારે પેલા હિંદોળો ખેંચે છે ને આપણો પ્રહલાદજી, હમણાં એમને પેરાલિસિસ ને એટેક આવેલો જ જરા બહુ આમ કરીને કહી ને, વાસુદેવ, ગોડ ઇઝ વેરી કાઇન્ડ ફાધર બટ વેરી ક્રુઅલ જજ. આ પ્રહલાદજીનો ડાયલોગ છે. પ્રહલાદજી ભણેલા છે, બેંકમાં હતા, બરોડા, બેંક ઓફ બરોડામાં હતા. પ્રહલાદજી અભણ નથી કઈ. શું કે? ગોડ ઇઝ વેરી કાઇન્ડ ફાધર બટ વેરી ક્રુઅલ જજ. ભગવાન જયારે જજમેન્ટ આપે છે ને ત્યારે બહુ ક્રુઅલ, ત્યારે કોઈની સામે જોતા નથી, પછી એના બાયરી છોકરા પણ નહીં જોતા અને એના બાપને પણ નહીં જોતા. સમજજો, આમ બહુ દયાળુ છે, પણ જયારે કર્મનું ફળ આપે છે ત્યારે તો જય સ્વામી નારાયણ. પછી તો આપણે કહીએ પ્રમાણે મજા આવી ગઈ ને, પછી તો બહુ મજા આવશે. કેમ છે? બરાબર, ચાલો. એટલે અહીંયા એ જ કહેવા માંગે છે. શું? પ્રારબ્ધ કર્મ એવું નથી, એટલે સારી રીતે ઉપાયોનું અનુષ્ઠાન કરે, બધા ઉપાયોનું અનુષ્ઠાન કરે, તથાપી નાશ થતું નથી. એ તો ભોગવીને જ નાશ કરાય છે, એમાં સંશય નથી. આઈડિયા આવી ગયો કોઈને? હવે જોઈએ કઈ પૂછવું હોય તો પૂછી લેજો. મને આની પર બહુ પૂરો કોન્ફિડન્સ હતો. ઘણા બધા લોકો સંપ્રદાયના અલગ અલગ શાસ્ત્રોની ખોટા ખોટા 2 વાક્યની ઓઠ લઈને ખોટું બધું બહુ ચલવે છે, માઇક ઉપર ચલવે જ પાછા. હવે તો સ્વામિનારાયણના સત્સંગી થઈ ગયા, હું જોવાનું એમ કે આમ તેમ. પાછી અડધી ઇંગ્લિશ, અડધી ગુજરાતી, અડધી હિન્દીમાં કથા કરતા હોય ને એવી રીતે જોરમાં બોલે. ઉર્દુમાં બી બોલી દે કોઈ વસ્તુ તો. હું જોવાનું છે આમ તેમ, બહુ મોટી છોડે, કઈ ધરવાનું નહીં. અરે ભાઈ, પ્રારબ્ધ કર્મ નહીં હોય તો બધા મંદિરમાં આવતા, બધા જ પેલી 75-80 લાખની ગાડી લઈને ના આવે. પ્રારબ્ધમાં ફરક છે એટલે તો બિચારો એક સાયકલ પર આવે છે, એક ચાલતો આવે છે, એક 75 લાખની ગાડીમાં આવે છે અને એક મારા જેવો 75,000ની ગાડી પર આવે છે. પ્રારબ્ધનો જ ફરક છે ને, સમજો. એટલે પ્રારબ્ધનો નાશ નહીં થતો મારા ભાઈ. થોડોક પ્રેક્ટિકલ અભિગમ રાખે ને શાસ્ત્ર જોડે તો પણ એને સમજ પડે કે મંદિરમાં આવનારા બધાની સરખી સ્થિતિ હોય છે. એ તો ભગવાને કયા સંદર્ભમાં કહ્યું છે એ સંદર્ભને પ્રેક્ટિકલી સમજો. પહેલા બધાને એક સરખા પ્રારબ્ધ થઈ ગયા, બધા એક સરખું જીવે છે કે અહીંયા એવું છે કે રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં આવ્યો એટલે 75મા વર્ષે પ્રવેશ થાય એટલે આનંદીબેન પટેલે ગુજરાતની ગાડી છોડી દીધી એમ પેલા દેહ છોડી દેવાનો, એવું કઈ નક્કી છે બધાનું? અહીંયા એવું કઈ નથી મારા ભાઈ, સમજો. એમાં કયું શું છે એ સાંભળો કે પ્રારબ્ધને વિશે તમારા રામ પાત્ર હોય તો ભગવાન લઈ લે, એમ કહ્યું છે. બીજું શું કહ્યું? એટલે તમને થોડી રાહત થાય અને સૂર્યનું દુઃખ કાંટેથી જાય. અને ભગવાને શું કહ્યું? પ્રારબ્ધમાં આખા કુટુંબનો નાશ થાય એવું હોય. કોઈ ઘરના 6 માણસ હોય ને 5 મરી જાય ને 1 બચ્યો તો 1 શું ઓછો બચ્યો છે, ભગવાને કહ્યું. આ રીતે ભગવાન મદદ કરે છે, સમજા? 1 શું ઓછો બચ્યો છે, 1 પણ કામનો છે ને, ભજન કરે છે ને, 1 માંથી બીજા 2 આવી ગયા ને. આ ભગવાનની કૃપા. આઈડિયા આવી ગયો ને? આ ભગવાનની કૃપા છે. એટલે ભગવાનનો કોઈ દિવસ અવગુણ નહીં લેવાનો, ગુણ જ લેવાનો. 1 માંથી 2, 2 માંથી બીજા કેટલા થશે ભગવાનને જ ખબર છે. પણ કૂળ ચાલુ રહ્યું, સમજો. એટલે ભગવાનનો કોઈ દિવસ અવગુણ નહીં લેવો. જે કઈ વસ્તુ કરતું ન કરશું, અન્યથા કરતું, ભગવાન છે, સમજો. બધી વાત સાચી, પણ એમ કઈ ભગવાન આડેધડ નિર્ણય નહીં લેતા કઈ આપણા બધા ફાટેલા પેલા લોકો જીવો એ પ્રમાણે કે જરા સત્તા મળે એટલે આડેધડ નિર્ણય લઈ લે, બીજા નાના માણસનું કે બીજા કોઈનું કઈ વિચારે જ નહીં. એવું ભગવાન નહીં કરતા. ભગવાન બધાનું વિચારીને કામ કરે છે. એક વખત સૃષ્ટિનો પ્રલય કરે એની પાછળ પણ ભગવાનનો ઉદ્દેશ બહુ મોટો હોય છે કે ભાઈ આ બધા પ્રલય થઈ જાય તો સારું, ને પછી પાછા બીજા કાળે જ્યારે એની ઉત્પત્તિ થાય ત્યારે નવો બધાને સરખો એક સારો નવો મજાનો સરસ મજાનો દેહ મળે અને આખી પૃથ્વી બધું નવું મળે અને બધું વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ થઈ જાય, હવા પાણી ઉજાસ. એટલે ભગવાનનો મત બહુ ઊંચો હોય છે, એ આપણા જેવા નાના જીવને નહીં ખબર પડે.
આટલું નાનું મગજ એક તો ને આટલો નાનો સંકીર્ણ વિચાર આપણો. હું ભગવાને આમ કરી નાખ્યું, ભગવાન કઈ મારી સામે જ નહીં. હા, તારા ભગવાનને, અરે ભાઈ તારી કા હેસિયત છે ભગવાનની ઓપોઝમાં ઊભા રહેવાની કે વિરોધ કરવાની કે ભગવાનને ઓળખવાની? પરમાત્મા તત્વ બહુ મોટું તત્વ છે, એમના વિશે આ કરીને બોલાય જ નહીં, અવાજ જ નહીં કરાય. આ ગરદન અને અવાજ બંને નીચી રાખવાની ભગવાન સામે, એમાં જ ફાયદો જ જીવનો. એમ ઊંચી કરીને વાત નહીં થાય તો પેલા ફિલ્મના હીરો કરે, અંદરથી તો એને બી ફફડાટ થાય છે, જે કરતો હતો એને બી ફફડાટ છે. એ પોતે જ બોલતા હતા એવું એને ઇન્ટરવ્યુમાં, તો ભાઈ અંદરથી તો મને બી ફફડાટ હતો, પણ હવે મારે બોલવું પડ્યું, મને ડિરેક્ટરે કહ્યું હતું. એટલે બધી ફિલ્મના હીરો સ્ટાઇલ મારે આપણે ન મળવાની. આપણે તો ભગવાને જે કહ્યું એ પ્રમાણે જ થાય. ચાલો, કર્મ ગતિની વિચિત્રતાના વેદતાઓનો વિનિશ્ચય એવો જ છે. એટલે જે કર્મની ગતિને જાણે છે, વેદતાઓ એટલે જાણનારા, એ લોકોએ આવો જ નિશ્ચય કરેલો છે. શું? ના મુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટિસ તૈરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, એવી સ્મૃતિ છે. એ સતી શ્રુતિ સ્મૃતિ વેદતાઓનો વિનિશ્ચય છે. એટલું જ નહીં, પણ આ બાબત પ્રત્યક્ષ પ્રમાણ પણ સિદ્ધ છે. એટલે હવે પ્રત્યક્ષ પ્રમાણ પણ આવે છે આપણી પાસે હજુ 5 મિનિટ. પ્રારબ્ધ દુષ્કૃતના પરિપાકરૂપ અધિક દારૂણ દુઃખ દેવતાઓ તેમજ તેમના જેવા ઐશ્વર્યવાળા પુરાતન સમર્થ રાજા વગેરેઓ પણ ભોગવ્યું છે, તે હું બતાવું છું. એ ભદ્ર ત્રિલોકીનો અધિપતિ એવો પણ ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે પૂર્વે વૃત્રાસુર વગેરે વેરીઓએ પમાડેલું મહાકષ્ટ પામ્યો હતો. તેમજ નિષદ દેશનો અધીશ્વર સુકૃત કીર્તિ નળ રાજાએ દારા દમયંતી સાથે શત્રુકૃત ઘણું દુઃખ ભોગવ્યું છે. તથા બ્રહ્મનિષ્ઠોમાં વરિષ્ઠ ઋષિ બ્રહ્મા જેવા હતા, પણ અરુંધતી પત્નીની સાથે વિશ્વામિત્ર વેરી થકી અનેક પ્રકારનું દુઃખ પામ્યા હતા. આ બધાના ઉદાહરણ જે આપ્યા તે આ બધા પ્રારબ્ધ કરીને દુઃખી થયેલા. પણ એમાં વચ્ચે વચ્ચે જે કોઈ સામે પાત્ર હતા એ બધા નિમિત્ત માત્ર હતા. દાખલા તરીકે ઇન્દ્રના સામે પેલો વૃત્તાસુર આવી ગયો, પછી એમ કહે કે નળ અને દમયંતી, એમની સામે પેલો કોણ આવી ગયેલા? નળ રાજાને કોણ આવી ગયેલું? એવું જ હતું કઈ આ સુકૃત કીર્તિ. પછી બ્રહ્મનિષ્ઠમાં વરિષ્ઠ વશિષ્ઠ, એ તો વિશ્વામિત્ર અને વશિષ્ઠ એ બંનેનો ઝઘડો તો બધાને ખબર જ છે. ચાલો, જેના નંદન વનમાં વશિષ્ઠના 100 દીકરાઓને મારી નાખેલા વિશ્વામિત્રજીએ. 100 દીકરાને, હા, વેરમાં 100 દીકરાઓને. તો પણ વિશ્વામિત્રએ વશિષ્ઠના 100 દીકરાને મારી નાખેલા. તો પણ વશિષ્ઠ શું બોલ્યા ખબર? પાછા એના પછી એને મારવા ગયેલા. કોણ? વિશ્વામિત્ર વશિષ્ઠને મારવા જતા હતા. ત્યારે એમની જે પત્ની હતી, કોની? વશિષ્ઠની પત્ની, તે વિશ્વામિત્ર વિશે આવું કંઈક બોલતા હતા. તો શું કંઈ ખબર? વશિષ્ઠ, વિશ્વામિત્ર બહુ મોટા ઋષિમુનિ છે. અરે વિશ્વામિત્રના હાથમાં પેલો જે ફરસો હતો એમણે છોડી દીધો, કે એના 100 દીકરાને મારી નાખ્યા તો પણ આને મારા ઉપર કોઈ ક્રોધ નથી. કેવું પડે એમ કે ત્યારે એમણે સ્વીકાર્યું કે આ બ્રહ્મર્ષિ છે. હકીકતમાં આ બ્રહ્મર્ષિ છે, હું રાજર્ષિ છું. બાકી એમને બ્રહ્મર્ષિ થવું હતું. કોને? વિશ્વામિત્રને. પણ વશિષ્ઠએ કહ્યું એમને કે તમે એમ કહી કે બ્રહ્મર્ષિ એમ થઈ નહીં શકો, તમે રાજર્ષિ એટલે રાજર્ષિ રહેશો. પણ વશિષ્ઠ એમની ચકાસણી કરતા હતા, એમને તપાવતા હતા એમ. પછી એને જઈને ભેટી પડ્યા. કોણ? વિશ્વામિત્ર. અને પોતાનો અહંકાર મૂકી દીધો ને કહ્યું, નહીં, તમે જ છો બ્રહ્મર્ષિ, તો તમારી વાત સાચી છે, હું રાજર્ષિ છું ને મેં ગુનો કર્યો, તમારા 100 દીકરાને મેં મારી નાખ્યા, મને સજા આપો. ત્યારે પછી વશિષ્ઠએ શું કહ્યું? તમે હકીકતમાં આજે તમારી ભૂલ કબૂલી લીધી ને, તમારો અહંકાર ચાલ્યો ગયો ને, હું તમને કહું છું જગત હવે તમને બ્રહ્મર્ષિ તરીકે માનશે. એટલે આવા લોકો, આ જહાં દાલ દાલ પર સોને કી ચિડિયા કરતી है બસેરા, એમને ચિડિયા બસેરા નહીં કરતી આ ભારત ભૂમિ પર. 100 છોકરાઓને મારી નાખે તો પણ એનું સારું બોલવું. એટલે અહીંયા તો આપણું કોઈ આટલું બોલે એટલે હવે એનામાં શા કઈ અવાજ છે, તરત ચાલુ જ કરી દઈએ આપણે. એના કોઈ એ ઊંટ જેવો છે એમ કે બધા 18 અંગેના વાંકાને એ મારી હું વાત કરે, આપણે તરત બરાબર. એટલે લક્ષણ નથી આપણા એવા, આ બધાના જો લક્ષણો. જેના નંદન વનમાં કેવળ પ્રવેશ માત્રની ઈચ્છાથી લોકો તીવ્ર તપ કરે છે અને શતાધિક યજ્ઞો કરે છે એવો ઇન્દ્ર, તથા પાપનો પ્રક્ષય થવાની ઈચ્છાથી જેના નામનું સ્મરણ કરે છે એવો નર રાજા, અને જે બ્રહ્મનિષ્ઠનું બ્રહ્મતેજ પામવાની ઈચ્છાથી વિશ્વામિત્રે જાવ્યું ને, બ્રહ્મતેજ એમને પામવું હતું, વિશ્વામિત્ર તીવ્ર તપ કર્યું હતું એવા વશિષ્ઠ ઋષિ, એ રીતે સામર્થ્યમાં, ઐશ્વર્યમાં
પાવનપણામાં અને બ્રહ્મજ્ઞાનીપણામાં પ્રખ્યાતિ પામેલા બહુ દેવ ઋષિઓ રાજાઓએ પણ જેમ પ્રબળ પ્રારબ્ધે પમાડેલી પીડા ધીરજતાથી સહન જ કરી છે, એમ આપણે પણ આ અપરિહાર્ય કષ્ટ સહન જ કરવું. શું આ બધાના ઉદાહરણ શું બતાવ્યા કે વશિષ્ઠ હોય કે રાજા નળ હોય કે દેવરાજ ઇન્દ્ર હોય, એ બધાએ પોતાનું દુઃખ શું કર્યું? ધીરજથી સહન જ કર્યું છે. તો આપણે પણ સહન જ કરવાનું છે અને એને દૂર કરવા માટે જે કંઈ પ્રયત્ન કરવાનો, બીજું ત્રીજું કંઈ કરવાનું નહીં. આડાઅવડા કોઈ ધંધા કરવાના નહીં. હે નૃપ, પ્રેમવતી પતિનું પૂર્વોક્ત પ્રકારનું વચન સાંભળીને પોતાના દુઃખનો અંત નહીં જોઈને અંતરમાં અતિશય ખેદ પામીને ધીરજતાને છોડી દઈને સ્ત્રી સ્વભાવને લીધે મુક્ત કંઠથી ઉદન કરવા લાગ્યા. એને થયું કે આ તો કઈ હાલે એવો માણસ જ નથી, આ તો ઉલટાનું એવું કહે છે કે ભાઈ એ તો થયા જ કરે. એટલે બિચારા રડવા માંડ્યા હવે ભક્તિ માતા. બરાબર, હવે ભક્તિ માતા રડે પછીનું આપણે કાલે જોઈશું, કારણ કે તમે બધા પણ અત્યારે મને ભક્તિ માતાની જેમ રડતા દેખાવ છો. આ તો યાર જબરા માણસ છે. પેલા એકાદ બે હરિભગત આપણી કથા સાંભળે જ ને, એક આ કથા સાંભળીને લાગી ગયું કે મેરા નંબર નહીં લગેગા. પહેલા એવા વહેમમાં જીવતા હતા કે આપણો નંબર લાગી જશે, એમ કે આ સત્સંગી જીવનની તમારી કથા સાંભળીને એટલે હવે પેલી એડવર્ટાઇઝ યાદ આવે છે, મેરા નંબર નહીં. શ્રીમતી